હેલો મિત્રો, તો મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે છે રવિવાર અને મારા પપ્પા એમ કીધું કે આપણે મંદિરે જઈએ. તો આ તમને ખબર છે કે મારા પપ્પાનું એક્સિડન્ટ થયું હતું. તો એક વીક થઈ ગયું છે આજે. ગયા સન્ડે ગયા હતા આપણે ડ્રેસિંગ કરાવવા અને પાટો બંધાવવા. તો એમને મનમાં સંકલ્પ કર્યો હતો કે આપણે રાજરાજેશ્વરી મેલડી માતાના મંદિરે જઈશું એમ. એમનું મંદિર તો આપણે પાવાગઢ પાસે કોરોલી છે, ત્યાં એમનું મંદિર આવેલું છે. અને અહીંયા સુરતમાં માસમા ગામમાં મંદિર આવેલું છે. તો અત્યારે ત્યાં જઈએ છે. અને અત્યારે સારું પપ્પાને સારું છે, એટલે પગમાં કઈને આપણે ગાડી લઈને જઈએ. ને જેમ મને ઓછું થોડું ચાલશો અને કઈ વાંધો નથી તો સારું છે અઠવાડિયામાં. તો ત્યારે ત્યાં જઈએ છીએ, દર્શન કરીએ અને પછી પાછા આવી જશું ઘરે. તો ચાલો લઈ જઈએ તમને પણ, અને બ્લોગમાં જોડાયેલા રહો. જો અમે મંદિરે જતા હતા તો રસ્તામાં એરા ફૂલની વેલી જોઈ. આ કેવા સરસ ફૂલ છે, જો અહીંયા નીચે આ જો. તો અમે વિચાર કરીએ કે આ બાજુ આ એરિયા ફૂલ છે, એની વેલી છે, એ લઈએ પછી ઘેરે વેલ ઉગાડવા થશે. ખેતર આવે છે. કેવી સરસ છે જો. લા બતા તો જો કેટલા સરસ ફૂલ છે. એ જ ફૂલ છે. જો આવેલી સરસ હતી એટલે એ લઈ લીધી. ઓલપાડ વિસ્તારમાં રાજમાન રાજેશ્વરી મેલડીમાનું માસમાં ગામની અંદર જે મેલડીમાં શ્રદ્ધા અને વિશ્વાસ રાખે તો મેલડીમાં તમામને જે કાંઈ દુઃખ દર્દ એની તમન્ના શ્રદ્ધા રાખે તો વિશ્વાસથી એની આશા તમન્ના સ્વરૂપ પૂરી થાય એવું જ નામે દેખાઈ રહેલું મેલડીમાનું મંદિર અને ઓલપાડ વિસ્તારમાં આવેલ અને અરોલીવાળા માતાજી એવા રાજમાન ગાયત્રી શ્રી મેલડીમાનું મંદિર આપણી સામે દેખાઈ રહ્યું છે. આ ઓલપાડ રોડ છે અને રાજમાન રાજેશ્રીમાં શ્રી મેલડીમાનું મંદિર આપણી સામે નજરે દેખાઈ રહ્યું છે. સૌ ભાવિક ભક્તો સર્વોને દર્શન કરવા વિનંતી. એવા રાજમાન રાજેશ્રી શ્રી મેલડીમાનું મંદિર આવી ગયું છે. તો આજે મેલડીમાને દર્શન કરીએ અને સૌને દુઃખ દર્દ દૂર થાય.
ચાલો તો મંદિરે જઈને આવી ગયા હું ને મારા પપ્પા ને પપ્પાએ તો એટલે પણ રોપ્યું હતું દીધું તમને બતાવી પછી એટલે ફૂલ લેવા હતા ઈ અને હવે જો જમવાનો સમય થઈ ગયો છે તો બધા જમવા બેસીએ છીએ આ જો થાળી તૈયાર કરી આ ઊંધિયાનું શાક છે પછી રોટલી રસ પાપડ પૂરી છાશ અને મમ્મી જાય છે ક્યાં જાવ છો મમ્મી ભગવાનને થાળ ધરવા જાય છે હાલો આવો હાલો હું હતો તમારી માં ભાઈ જો ઓલા આપણે ફૂલ લેવા હતા ને એ અહીંયા અંદર પપ્પાએ એના જે પેલા ડોડા હતા ને એ અંદર નાખી દીધા છે એના હવે અહીંથી હવે વેલી થાશે જે થાય તો અહીંથી ઉપર